દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે જગ્યા હોય તો તેના ઘરના બગીચામાં, આંગણામાં અલગ અલગ ફૂલ છોડ ઉગાડે. હર્યાભર્યા છોડને જોઈને તો આપણને ખૂબ ખુશી મળે છે. શું તમે જાણો છો કે આ છોડ તમારું નસીબ પણ બદલી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ અનુસાર આ છોડનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે અને એમાં એવા પણ છોડ બતાવ્યા છે કે જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારી ધનની સમસ્યા અને સ્વાસ્થ્યની સમસ્યા બધી જ ધીમે ધીમે દૂર થવા લાગશે. તો ચાલો એક એક કરીને જાણીએ આ છોડવા વિશે કે જેને લકી પ્લાન્ટ્સ પણ કહી શકાય છે. અમારા લિસ્ટમાં પહેલા સ્થાન પર છે બાંબુ પ્લાન્ટ, કે જે વાસ્તુ છોડ છે. ફેંગશુઈમાં બાંબુ પ્લાન્ટને શુભ માનવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે આ પ્લાન્ટ સકારાત્મક ઉર્જા, શાંતિ અને સમૃદ્ધિને આકર્ષે છે. બાંબુ પ્લાન્ટ ઝડપથી ઉપર તરફ વધે છે, માટે તેને ઉન્નતિનો પ્રતીક માનવામાં આવે છે. તે સમૃદ્ધિ અને તમારી સફળતાને ઉપર તરફ લઈ જવામાં મદદ કરે છે. તેને ઉન્નતિ, દીર્ઘાયુ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો આ બાંબુ પ્લાન્ટને તમારા ઘરમાં રાખ્યું હોય તો વ્યક્તિને થોડા પરિશ્રમમાં જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે કોઈકને ગિફ્ટ આપવા ઈચ્છતા હોય તો બાંબુ પ્લાન્ટ સારો ઓપ્શન છે. બસ તમારે થોડી વાતનું ધ્યાન રાખવાનું છે કે તેને ક્યારેય સૂર્યના તેજસ્વી કિરણો સામે ન રાખો. તેનું પાણી અઠવાડિયામાં એકવાર જરૂર બદલો. 3 સ્તરવાળા બાંબુ પ્લાન્ટ ઘણા ભાગ્યશાળી માનવામાં આવે છે, માટે કોશિશ કરો કે 3 સ્તરવાળો બાંબુ પ્લાન્ટ ખરીદો અને તેના પર લાલ પટ્ટી જરૂર બાંધો. અને આ છોડની કોઈ પણ સ્તરમાં ફંગસના કારણે દાણા ઉપસી આવે તો તેને તરત જ તે દાણાને હટાવી દો. હવે આપણે વાત કરીશું આપણો બીજો છોડ મની પ્લાન્ટની. આને ધનનો છોડ પણ કહેવાય છે. વાસ્તુના અનુસાર ઘરમાં રહેલ મની પ્લાન્ટ ઘરની નકારાત્મક ઉર્જા અને આર્થિક સમસ્યાને દૂર કરે છે. આ છોડને તમે પાણીમાં કે માટીમાં બંનેમાં લગાવી શકો છો, પણ તેને પાણીમાં લગાવવો એ વધારે શુભ મનાય છે. જો તમે મની પ્લાન્ટને પાણીમાં લગાવો છો તો અઠવાડિયે એકવાર પાણી જરૂર બદલો અને તેની સરસ વૃદ્ધિ માટે તેને સૂર્યના કિરણોની સામે રાખો. માનવામાં આવે છે કે મની પ્લાન્ટ જેટલો હર્યોભર્યો હોય તેટલો જ શુભ કહેવાય છે. તેના પાનનું મુરઝાવું, પાન પીળા થઈ જવા તે અશુભ માનવામાં આવે છે, માટે તેના ખરાબ કે પીળા પાન તરત વેલમાંથી હટાવી દો. મની પ્લાન્ટ એક વેલ છે, માટે તેનું ઉપરની તરફ ચડવું શુભ મનાય છે. જ્યારે જમીન પર કે કુંડામાં જ ફેલાયેલો મની પ્લાન્ટ વાસ્તુ દોષ વધારે છે. મની પ્લાન્ટને લગાવવા માટે ઘરનો અગ્નિ ખૂણો દક્ષિણ પૂર્વ દિશા અત્યંત શુભ મનાય છે. હવે આપણે વાત કરીશું ત્રીજો છોડ તુલસી વિશે. તુલસી ભારતના બધા જ ઘરોમાં તમને જોવા મળશે. આયુર્વેદમાં તુલસીનું ખૂબ મહત્વ છે અને તેનો ઉપયોગ ઘણી બીમારીઓને ઠીક કરવામાં થાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને લક્ષ્મી માનું રૂપ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા અર્ચના થાય છે તે ઘરમાં ભગવાન વિષ્ણુની કૃપા સદાય બની રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, માટે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં લક્ષ્મી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીનું ખૂબ મહત્વ આપ્યું છે. તુલસીનો છોડ ઈશાન ખૂણો ઉત્તર પૂર્વ દિશામાં રાખવું એ શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવી છે. તુલસીના છોડને આંશિક સૂર્ય કિરણોમાં રાખો. આના આસપાસની જગ્યા હંમેશા સાફ રાખો. હવે આપણે વાત કરીશું સ્નેક પ્લાન્ટની, કે જે આપણો ચોથા સ્થાન પર છે. આ છોડ એ હવાની શુદ્ધતા માટેનો છોડ છે. વાસ્તુ અને ફેંગશુઈમાં પણ તેને ખૂબ શુભ માનવામાં આવે છે. આને બહુ દેખભાળ કરવાની જરૂર હોતી નથી. તેને સીધા જ સૂર્યપ્રકાશમાં રાખવાથી તેની વૃદ્ધિ સારી થાય છે. આ છોડના પાન લાંબા હોય છે જે ઉપર તરફ વધે છે. તે હવાની અશુદ્ધિઓને શુદ્ધ કરીને આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે
અને આપણો તણાવ ઓછો કરે છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટ માટેની યોગ્ય જગ્યા ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ ખૂણાને માનવામાં આવે છે. આપણા છોડના 5મા સ્થાને છે એલોવેરા. એલોવેરા એ આયુર્વેદમાં ઔષધિ તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ વાળની કાળજી માટે, ચામડીની કાળજી માટે અને એવી કેટલી બીજી કાળજી રાખવા માટે થાય છે. વાસ્તુ પ્રમાણે આ એલોવેરા સકારાત્મક ઉર્જાને વધારે છે. એલોવેરાને રાખવા માટેની સૌથી યોગ્ય જગ્યા પૂર્વ ઉત્તર દિશા માનવામાં આવે છે. આ છોડ હવાની શુદ્ધતા વધારવા માટેનો શ્રેષ્ઠ છોડ છે. તે કાળજી લેવામાં પણ આસાન છે. બસ તમારે આને સીધા સૂર્યપ્રકાશની સામે રાખવાનું છે. તેના પાનમાં પહેલેથી જ પ્રવાહી ભરાયેલું હોય છે, માટે તેને વધારે પાણી ન આપવું જોઈએ. તેની માટી સુકાઈ જાય પછી અઠવાડિયામાં 1 વખત પાણી આપી શકો છો. આપણા છોડના 6થા સ્થાને છે જેડ પ્લાન્ટ. ફેંગશુઈમાં જેડ પ્લાન્ટને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ આરોગ્ય, સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જાને વધારવામાં મદદ કરે છે. જેડ પ્લાન્ટને ફ્રેન્ડ પ્લાન્ટ અને લકી પ્લાન્ટના નામે પણ ઓળખાય છે. આ છોડને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવો શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ પૈસાને ચુંબકની રીતે ખેંચે છે. તમે આ છોડને તમારા કેશ કાઉન્ટર પર પણ રાખી શકો છો. પૈસાની વૃદ્ધિ માટે તમે આ છોડને દક્ષિણ પૂર્વમાં રાખી શકો છો. સારા આરોગ્ય માટે તેને પૂર્વ દિશા તરફ રાખી શકો છો અને નવા પ્રોજેક્ટ માટે તમે તેને પશ્ચિમ દિશામાં રાખી શકો છો. હવે આપણે 7મા સ્થાને વાત કરીશું કેળાના વૃક્ષ વિશે. વાસ્તુશાસ્ત્રો અનુસાર કેળાના વૃક્ષને પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે, કારણ કે આ વૃક્ષમાં સાક્ષાત વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. માટે આ વૃક્ષને લગાવ્યા પછી ક્યારેય પૈસાની કમી નથી રહેતી. આ વૃક્ષ નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. કેળાના વૃક્ષને ધાર્મિક કાર્યોમાં અત્યંત શુભ માનવામાં આવે છે. પૂજા પાઠના સમયે કેળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. કેળાના વૃક્ષને ઈશાન ખૂણો એટલે કે પૂર્વ ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. તેને ઘરના પાછળના ભાગમાં લગાવો અને તેની સાથે તુલસીનો છોડ લગાવો અને દર ગુરુવારે દીવો કરીને તેની પૂજા કરો. કેમ કે તે બૃહસ્પતિનો પ્રતિનિધિ વૃક્ષ છે. તેને લગાવવાથી ઘરમાં ધન વધે છે. તેના નજીક તુલસીનો છોડ લગાવવો એ અત્યંત શુભ મનાય છે. આનાથી વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા સાથે સાથે વરસે છે. પણ વૃક્ષને લગાવ્યા પછી તેની આસપાસની જગ્યાને અવશ્ય સ્વચ્છ રાખો. આપણા છોડના 8મા સ્થાને છે સુંદર ગલગોટાનો છોડ. વાસ્તુ અનુસાર આ છોડને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ છોડ નકારાત્મક ઉર્જાથી બચાવે છે અને ઘરમાં સદભાગ્ય લાવે છે. તમે આ છોડને ઘરના આંગણામાં ઉત્તર પૂર્વ દિશા તરફ રાખી શકો છો અને તેની સારી વૃદ્ધિ માટે તેને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો. ગરમીના સમયમાં તેને બચાવવા માટે કોઈ જગ્યાએ છાયા નીચે રાખી શકો છો, જ્યાં તેને આંશિક સૂર્યપ્રકાશ મળી રહે. હવે આગળ આપણે વાત કરીશું 9મા સ્થાને છે રબર પ્લાન્ટ. વાસ્તુ અનુસાર રબર પ્લાન્ટને દક્ષિણ પૂર્વ દિશામાં ઘરના મુખ્ય રૂમમાં રાખવાથી ધંધા રોજગારમાં સફળ થવાય છે અને આર્થિક સમસ્યા દૂર થાય છે. આને બહુ દેખભાળની જરૂર હોતી નથી. તે હવાને શુદ્ધ કરતો છોડ છે. આ છોડને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો. સૂર્યપ્રકાશમાં રાખવાથી તેના પાંદડા સુકાઈ જાય છે. તેને ઓછા સૂર્યપ્રકાશમાં રાખો અને તેની સારી વૃદ્ધિ માટે 3 થી 4 દિવસ પછી પાણી આપો. અને હવે સૌથી છેલ્લે આપણે વાત કરીશું આપણા સુંદર છોડ વિશે. તે છે પીસ લીલી. તેને કોબરા પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. ફેંગશુઈ પ્રમાણે પીસ લીલીને પ્રેમ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.
આથી તે બેડરૂમમાં રાખવા માટેનું અત્યંત શ્રેષ્ઠ છોડ છે. આ છોડ તણાવ અને સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવ્યો છે. તે હવાને શુદ્ધ કરતો છોડ છે. તેણે રબર પ્લાન્ટની જેમ જ તેને સીધા સૂર્યપ્રકાશથી બચાવીને ઓછા સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. આથી તેની સારી વૃદ્ધિ થઈ શકે. તેને લકી પ્લાન્ટ પણ કહેવાય છે. આજના વિડીયોમાં આપણે જાણ્યું સૌથી મહત્વના 10 ફૂલ છોડ વિશે કે જે તમારા જીવનમાં સારું આરોગ્ય, સદભાગ્ય અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે. તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે કયો વાસ્તુ પ્રમાણેનો છોડ તમને તમારા ઘર માટે સારો લાગ્યો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.